ભાઈ બે ચા આપજો તો. ના ભાઈ મારે સોડા પીવી હે. એલા ભાઈ ચા પીએ મજા આવશે. એલા ભાઈ આવો ઉનાળો હે આમાં ચા પીવાય. આમાંય ચાની કિંમત શું હે લોકલ થઈ ગઈ હવે તો. ચા થોડીક મોરી હોય કે મીઠી હોય તો એના ઉપરથી ઝઘડો થઈ જાય અને પાછી એ જ ચાથી એ ઝઘડાનું સમાધાન થઈ જાય. કોઈ પણ મીટિંગ ફંક્શન પ્રસંગ હોય તો એમાં સૌથી મોખરે પેલા ચાનું સ્થાન હોય છે. કોઈને આવકારો આપવો હોય તો સૌથી પેલા ચાનું નામ લેવાય છે. ઘરે મહેમાન આવે તો ચા બનાવે. કોઈ પણ સગાવાલાને અંદરો અંદર મન દુઃખ થયું હોય તો એ મન દુઃખ દૂર કરવા માટે પણ ચાનો ઉપયોગ થાય છે. કોઈ પણ મહેફિલ સુની સુની લાગતી હોય એમાં ચા આવી જાય ને તો મહેફિલનો રંગ જામી જાય છે. સવારે ઉઠો તો ચા, માથું દુખે તો ચા, મોડી રાત સુધી જાગવું હોય તો ચા. ચા વેચી વેચીને માણસ કરોડપતિ બને છે. ચા વેચી વેચીને માણસ પ્રાઇમ મિનિસ્ટર બને છે. અને તું મને પૂછે છે કે ચાની કિંમત શું છે? અરે સવારના પોરમાં તાજા દૂધની આદુ, સૂંઠ, ગોળ અને તુલસીના પાન નાખીને ચા બનાવી હોય અને એને રકાબીમાં નાખી અને મંદ મંદ ફૂંક મારી અને જેને ચાનો હબડકો લીધો હોય, આહા શું વાત કરું, આખા શરીરમાંથી આળસ નીકળી જાય અને કંઈક અલગ જ લેવલની એનર્જી આવી જાય. અને તું મને પૂછે છે કે ચાની કિંમત શું છે? ગુજરાતમાં ચા એનર્જી ડ્રિંક તરીકે લેવામાં આવે છે. અમીરથી લઈને ગરીબ બધા જ ચાને એફોર્ડ કરી શકે છે. અને સૌથી મોટી વાત, ઋતુ પ્રમાણે સીઝન બદલે, ફ્રૂટ બદલે, પણ શિયાળો હોય, ધગધગતો ઉનાળો હોય કે ચોમાસું હોય, પણ ચા તો મારી બારે માસ હો. સવાર બપોર સાંજ, દિવસ હોય કે રાત, દિલમાં છે જેનું નામ, પીધા પછી લોકો કે વાહ, એ છે મારી રાણી ચા. આ કિંમત છે ચાની. સોરી ભાઈ મારી ભૂલ થઈ ગઈ. હલ્ડ